नमो वैयंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोहे सव्वसाहुणं एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। છઠ્ઠી દ્રષ્ટિની વાત ચાલે છે એમાં તીર્થંકર ભગવંતોનું દ્રષ્ટાંત કે તીર્થંકરો જન્મતાની સાથે જ આમ તો ગર્ભ વગેરે અવસ્થામાં પણ કેવા છે તો યોગની છઠ્ઠી દ્રષ્ટિમાં કાંતા દ્રષ્ટિમાં છે અને બાળક હોવા છતાં પણ તેઓ કેવા છે કે બાળકોમાં સામાન્યથી જે ગુણો જોવા ન મળે, દાખલા તરીકે ગંભીરતા, તો બાળકો ચંચળ હોય અને કઈ વાત કોને કેવી વગેરેની ખાસ કોઈ સમજણ ન હોય એટલે ગંભીરતા વગેરે ગુણો એમને કેળવવા દુષ્કર. ઉપરથી કેવા છે તો કે ધીર છે એટલે ધૈર્યવાન છે, પછી ઉદાર પણ છે. આમ સામાન્યથી કેવું હોય કે બાળકોની પાસે કોઈ વ્યક્તિ કઈ માંગે અને એની પ્રિય વસ્તુ હોય કે સારી વસ્તુ હોય તો એ આપવા તૈયાર ન થાય. ખ્યાલ આવે છે? બાળકો કેવા હોય તો કે અમુક તો કેવા સાવ જિદ્દી સ્વભાવના હોય, પણ એની જગ્યાએ પરમાત્મા કેવા છે તો કે ઉદાર છે. અને આગળ કહે છે કે ભગવાન કેવા છે તો કે શાંત છે. હવે બાળકમાં આમ જેમ મેચ્યોર થાય અને વ્યક્તિ સમજના કારણે શાંત થાય વાત જુદી, બાકી અત્યંત ચંચળ, રાડા રાડી કરે, બૂમાબૂમી કરે અને ઉછલકૂદ કરતા હોય, અશાંતિનો કોઈ પાર ન હોય, એની જગ્યાએ પરમાત્મા કેવા છે તો ગંભીર છે સાથે શાંત પણ છે. વિચાર કરો, એવો બાળક જે જન્મથી જ એટલો સમજણો છે કે જેની સામે ઘરના બીજા લોકોની સમજ કેવી તો કે નાની પડે, અને જેનું મન કેવું છે તો કે શાંત રસમાં ભીંજાયેલું છે બાળપણની અંદર પણ. એટલે અશાંતિ નથી, શાંતતા ઘણી છે. અને આગળ કેવા છે તો કે મનથી વિરક્ત છે. સામાન્યથી બાળકો જે હોય એમને જીવનમાં અમુક અમુક વસ્તુઓ ગમે, એનો સંગ્રહ કરે, મેળવવાનો પ્રયત્ન કરે. જોયું છે ને? બાળકોને છે ને પૈસાની ખાસ ભલે કિંમત ન હોય પણ એને કંઈક મળે તો રાજી થાય. અને એમાં પણ એને વધારે ઉપયોગી વસ્તુ મળે એના કરતા કેવી તો કે અલગ અલગ આકારવાળી, અલગ અલગ રંગવાળી, એના મનપસંદ રંગવાળી ચીજો મળે તો એ ખુશ થાય. ખ્યાલ આવે છે? એની પાસે સમજો 4 પેન્સિલ હશે ને, પણ પાંચમી એને એકદમ મોટી પેન્સિલ આપી દો, પાછળ મોટી રબર છે અને એમાંથી સુગંધ આવે છે, તો મેળવીને રાજી થાય ને? બરાબર છે? તમારા બધાનું નાનપણ હતું કે નહીં? બરાબર છે. હતું ને નાનપણ. અને પાછી બીજાને ચડિયાતું મળ્યું હોય તો એવું મળે એના માટે ઘરે જીદ કરે, કાં તો એ મેળવવા માટે જે છે ને ઘરે કહે કે જે છે ને મને આવું લઈ દો. એટલે એમણે પણ કેટલા જાત જાતના જે છે ને એ અભરખા જાગે, જાત જાતની વસ્તુઓ
મોટે ભાગે શું હોય કે હા આજના બાળકો જે જોઈએ તો કેવા હોય, તો એને જે છે ને પૌષ્ટિક આહાર આપો એ વધારે ગમે કે ચટર પટર ગમે? હા એટલે મોટાને બી હવે એ જ ગમે. હા એ મોટાનું બોલવાય નહીં ને પછી બહુ. અને હમ. હમણાં તો આમે શું છે ભગવાનના નાનપણની વાત ચાલે છે એટલે નાના બાળકોથી શરૂ. બાકી તો ભગવાનમાં નાનપણમાં જેટલા ગુણો છે ને આપણી જિંદગી કદાચ વીતી જશે એ ગુણો નહીં આવે. જે ગંભીરતા, જે ધીરજ, જે ઉદારતા, જે શાંતતા, જે વૈરાગ્ય, જે વિવેક, જે ઔચિત્ય, આ બધું જ છે ને પરમાત્માનું નાનપણથી એ ટોપ કક્ષાનું છે. ગર્ભકાળથી છે પણ છતાંય લોકોને દેખાય. ક્યારથી દેખાય? તો કે નાનપણથી દેખાય. તો વૈરાગી પણ એવા છે કે એને કોઈ પણ જે છે ને પ્રલોભનમાં ફસાવી શકે એવા નથી. બરાબર છે. પછી કોઈ પણ જે છે ને લોભ લાલચ નથી. અને રાગના કારણે જ બધા તોફાનો છે. રાગ દ્વેષ નહીં હોવાના કારણે અપ્રશસ્ત કોઈ રાગ દ્વેષ નથી. અને માટે કેવા છે તો કે આપણે જેને કહેવાય ને કે વિરક્ત છે. વિરક્ત એટલે ઉદાસ નહીં, હા ઉદાસીન ખરા પણ ઉદાસ નહીં. આપણે જેમ નારાજ થઈ જાય કે ઉદાસ થઈ જાય કે ખિન્ન થઈ જાય કે ખેદમાં આવી જાય એ રીતે નહીં. છે પ્રસન્ન પણ પોતાની પ્રસન્નતા એની ગુણોની છે, નહીં કે વસ્તુઓ મેળવ્યાની. ખ્યાલ આવે છે? એક જણ મને કે આ બધા તીર્થંકરો રાજકુળમાં જન્મે છે ને એટલે દીક્ષા લેવી સહેલી છે. મેં કીધું એવું કેવું? કે કોઈ નાના કુટુંબમાં જન્મ્યો હોય કે જેને જીવનમાં સ્ટ્રગલ જોયું હોય ને મહેનત કરી હોય ને સહન કર્યું હોય તો એના માટે છે ને એ દીક્ષા પાડવી સહેલી બને. પણ અહીંયા તો કેવું છે કે આ તો મોટા કુળમાંથી આવ્યા છે, ફૂલની જેમ જે છે ને બધા એને સાચવે છે. તો કે જેને બધું જ મળ્યું હોય ને એને જ છે ને આ બધું છોડવા માટેનો અભરખો જાગે કે કંઈક નવું કરીએ. જેમ શહેરમાં રહેતાને એમ લાગે કે ગામડામાં જઈએ, અને ગામડામાં હોય એને લાગે કે શહેરમાં જઈએ. અને એ રીતે જે છે ને ગરીબ હોય ને એને લાગે કે જે છે ને બધું મેળવવા જેવું છે. જેને મેળવેલું છે ને એને લાગે કે છે ને આપણે બધું છોડી દઈએ. સારું લોજિક છે ને? હા સરસ છે ને લોજિક. પછી મેં કીધું કે आपको सब मिल भी जाए ना और कितने साल उसको भोगो ना उसके बाद भी आपको छोड़ने का मन नहीं करेगा. તો કે મોટા હોવાથી સુખ ભોગવ્યું હોવાથી છોડવાનું મન થાય એવું નથી. વિષય કે વાત છે વૈરાગ્યની, કે જેને વૈરાગ્ય થાય અને છોડવા માટેનો કઈ આશય જે છે એને દેખાય અને એનાથી એના ફળ સારા દેખાય પછી એ નાનો હોય કે મોટો હોય એ છોડી શકે. અહીંયા તો તીર્થંકરો કદાચ નાના કુળમાં જન્મ્યા હોત, નીચ કુળમાં તો જન્મતા નથી, અને કદાચ જેમ છે ને એ બ્રાહ્મણની કુક્ષીમાં ભગવાન મહાવીર આવ્યા છતાં પણ એ સંસ્કારો તો એટલે કેવું છે કે લઈને આવ્યા છે રિચનેસ જ. પછી એમના ભૂતગલો એમના શરીરમાં સંક્રાંત થાય એ બને, પણ છેલ્લે જન્મ તો ભગવાનનો એ રાજકુળમાં જ થયો છે.
તો અહીંયા કેવું છે કે ભગવાન છે ને છે તો કાંતા દ્રષ્ટિ, એટલે બ્રાહ્મણીની કુક્ષીમાં હતા ત્યારે પણ છઠ્ઠી દ્રષ્ટિમાં હતા, અને ત્રિશલા માતાની કુક્ષીમાં હતા ત્યારે પણ છઠ્ઠી દ્રષ્ટિમાં જ હતા. એમનો વૈરાગ્ય વિવેક જે છે ઝળહળતો જ હતો. અને એમને કદાચ વસ્તુઓનો દ્રવ્યનો અભાવ હોય જીવનમાં તો પણ એમને ફરક ન પડે, કારણ કે એમને મળી જાય તો એ જે છે ને વાંધો નથી, અને ન મળે તો એ વાંધો નથી. તે મળી જાય તો એની અંદર એને રતિ નથી, બરોબર છે, કે આનંદ રાજીપો એવું નથી, કારણ કે કોઈ ઈચ્છા જ નથી મેળવવાની, એવી અપેક્ષા પણ અંદર અંદર પણ નથી, એટલે ફરક ન પડે એમ. અને ન મળે તો એમાં જે છે ને ખેદ પામે, કે જે છે ને દ્વેષમાં આવી જાય, કે નારાજ થઈ જાય, દુઃખી થઈ જાય, અરતિ થઈ જાય, એવું નથી. મળેલું ચાલ્યું જાય તો પણ શોકાદી થાય એવું નથી. બરાબર છે. એટલે આ રીતે હોવાના કારણે નાનપણથી એ મનથી કેવા છે તો કે વિરક્ત છે, વૈરાગી છે. અને માટે નાના છોકરાઓમાં જે ચંચળતા દેખાય, જે જાત જાતની જે છે ને અમુક અમુક પ્રકારની રંગીન વસ્તુઓનો શોખ એ નાના બાળકોને હોય છે, બરોબર છે. આ ચિલ્ડ્રન્સ રૂમ છે ને એ સ્પેશિયલ બનાવે કેવો હોય, કલરફુલ ચિલ્ડ્રન્સ રૂમ બનાવે, હા એકદમ કલરફુલ હોય, જાત જાતના કાર્ટૂન બનેલા હોય. પછી છત ઉપર પણ જે છે ને એ સ્ટાર ને એવું બનાવવામાં આવે, સોલાર સિસ્ટમ બનાવે, પછી જાત જાતની લાઇટિંગ બનાવે, પાછી એમના ચોઈસ ના સ્પેસિફિક કલર હોય. નાના બાળકોના જે છે ને કલરની ચોઈસ અને ડિઝાઇનની ચોઈસ એ મોટા કરતા જુદી હોય સામાન્યથી. તો એ આખું જે છે ને એને એવું ગમે છે એના કારણે. પણ ભગવાનને જે છે ને કઈ ફરક ન પડે, ખ્યાલ આવે છે. આમ તો નાનપણથી એવું છે કે જે છે ને એમને કઈ જોતું નથી, અને બધી જ વસ્તુના એમને ત્યાં જે છે ને ખડકલા થાય. રમવાની વસ્તુઓ, રમવા માટેના વ્યક્તિઓ, અરે મનુષ્ય તો ઠીક છે જે છે ને દેવતાઓ ભગવાન સાથે રમવા, બરાબર છે. આવા બાળક સાથે રહેવું કોને ન ગમે. અને કોઈને એમ લાગતું હોય કે જે છે ને વૈરાગી છે એટલે મોઢું ચડાવીને આમ બેઠા રહેતા હશે કે ભાઈ કઈ નથી માલ દુનિયામાં, એટલે આમ બેઠા રહે, એવું નથી, બરોબર છે. અત્યંત મનથી પ્રસન્ન છે, અને બધાની સાથે વ્યવહાર પણ એટલો સારો કરે આપણે ખબર જ ન પડે કે આને છે ને એ આખું ઉદાસીન ભાવ છે. એટલે મનથી એ કોઈ ઉદાસ નથી. ઉદાસીનતા એટલે વૈરાગ્યની વાત છે કે જે છે ને આ બધામાં રસ નથી. પણ આ બધામાં રસ નથી એનો અર્થ એને ક્યાંય રસ નથી એવું નથી. એને રસ કેમાં છે? એ પોતાનામાં છે, પોતાના આત્મામાં રસ છે, આત્માના ગુણોમાં છે, અને સતત આત્માના ગુણો વિકસે એમનો એ પુરુષાર્થ અંદરથી ચાલુ જ છે. અને એની અંદર એમને મજા એટલી છે, એક એક વસ્તુઓ જે કરે છે ને એનાથી એમના ગુણો ખીલે છે. તો એક એક વસ્તુઓ કરે છે એ બધી વસ્તુમાં એમને પ્રસન્નતા છે. સમજો, માતાને પ્રણામ કરશે, બરોબર છે. તો એ માતાને પ્રણામ કરશે, માતાને પગે લાગશે, માતાની સેવા કરશે. પછી એનો ભાઈ છે ને એને કે જે છે ને આપણે ચાલો સાથે અહીંયા જઈએ, ચાલો સાથે જશે, બરોબર છે. હવે એમને કઈ કામ ના હોય, રમવા કરવાનું પગે ના હોય કે કઈ ના હોય, અને સાથે જાય તો તમે વિચાર કરો કે આપણી હાલત શું થાય. આપણું કઈ કામ ના હોય, ફોર્માલિટી માટે કોઈના કહેવાથી આપણે એની સાથે જઈએ, અને આપણે લાગે કે ચલો 5-10 મિનિટમાં પાછા આવી જશું, વાંધો નહીં, એને સારું લાગે, અને એ ત્યાં 5-10 કલાક લગાડે, આપણી હાલત શું થાય? હે આ તમે બધા લગભગ પરણેલા છો ને, ઘરવાળા તમારા હોય એ લઈ જાય તમને ક્યાંક, અને પછી એના ફ્રેન્ડ સાથે ગપ્પા મારે ને તમને એમાં ક્યાંય ઇન્ટરેસ્ટ હોય નહીં, અને 5 કલાક બેસાડી રાખે, તમારી હાલત શું? અમારી તો જે થાય એમની હાલત ખરાબ થઈ જાય. તો આવ્યા પછી ખરાબ થાય ને.
હા અને તમારી હાલત ત્યાં ખરાબ થાય કે કંટાળો આવે છે ને આ જે છે ને હવે ઉભા થવાનું નામ નથી લેતા, એ ગપ્પા જી મારે છે જી ને મને કંટાળો આવે. હા આવું થાય છે. ચાલો મારે પૂછવું નથી બહુ, પણ આ ખાલી એ છે કે આમને છે ને આવું કઈ નથી હોતું. ખ્યાલ આવે છે કે કોઈ લઈ જાય ને છે ને 10 કલાક બેસાડી રાખે ને, अरे मेरा समय बर्बाद कर दिया, मैं 10 काम और कर सकता था, ये मेरे को लेके गया उसके लिए मैं गया, એમ કરીને જે છે ને ફ્રેન્ડ સાથે ગયો હોય કે જે પણ હોય XYZ, તો એ શું કહેવાય કે એને ફરક ન પડે, ઉલટા એ પ્રસન્ન જ રહે. કેમ કે આ કંટાળા વાળો ભાવ બધા કેવા છે, અપ્રશસ્ત છે, એવા જે છે ને ભાવ એને હશે જ નહીં. એને મનની પ્રસન્નતા, કેમ કે પોતાની અંદર મસ્ત મગ્ન છે, બારે ક્યાંય ચૂકતા નથી. કેમ કે બારે જે કરે છે એનાથી ગુણો ખીલે છે અને એમાં એ મજા કરે છે. ખ્યાલ આવે છે? આવું છે. હવે એમનામાં વિવેક પણ સારી કક્ષાનું છે, અપેક્ષાએ પરાકાષ્ઠાનું કહીએ તો પણ ચાલે. કેમ કે પાંચમી દ્રષ્ટિ નહીં પરંતુ છઠ્ઠી દ્રષ્ટિનો વિવેક છે. ખ્યાલ આવે છે? છઠ્ઠી દ્રષ્ટિનો વિવેક હાજર છે. એટલે ગર્ભ અવસ્થામાં પણ ગીતાર્થ છે, જન્મ્યા ત્યારે પણ ગીતાર્થ છે, અને આગળ પણ જે છે ને પાછી જેમ જેમ આગળ વધે અનુભવ જ્ઞાન ગીતાર્થતા વધતી છે, એવું છે. એટલે શું કરવા યોગ્ય શું નહીં કરવા યોગ્ય, કોની સાથે કઈ રીતે બોલવું, કોની સાથે કઈ રીતે વાત કરવી, જે કરવાથી પોતાનું અને બીજાનું હિત થાય એવું કરે, એવો વિવેક પરમાત્માને નાનપણથી ગર્ભાવસ્થાથી એટલું જ નહીં પરંતુ પૂર્વના ત્રીજા ભાવથી કમથી કમ જ્યારથી એમણે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું, ઘણીવાર એની પહેલાથી પણ, તો ત્યારથી સતત જે છે ને આ છઠ્ઠી દ્રષ્ટિ વાળું વિવેક એમને છે. સૂઝ એવી છે કે જેના કારણે બધાનું હિત થાય. બરાબર છે. પછી એ છઠ્ઠી દ્રષ્ટિમાં તરતમતા હોય, ક્યારેક કોઈકથી ભૂલ થઈ જાય, ક્યારેક એવું બની શકે, બરોબર છે, એ પણ બહુ મોટી ભૂલો ના હોય. એટલે હિતાહિતનો ઉત્સર્ગ અપવાદનો સ્વપર માટે જે વિવેક જોઈએ એ વિવેક લઈને જન્મ્યા છે, અને બધે જ ઔચિત્ય વાળા છે. જ્યાં જેટલું બોલવા જેવું હોય, કરવા જેવું હોય, એ ઉચિત આચરણ એમના જીવનમાં બધે હોય. ખ્યાલ આવે છે? દ્રષ્ટાંત આપ્યું કે નેમિનાથ ભગવાન છે, એ કૃષ્ણ મહારાજાને સહાય કરવા માટે એટલે એમની સેના સાથે ઔચિત્ય ખાતર યુદ્ધમાં ગયા, અને ત્યાં એવા વિવેક પૂર્વક જે છે ને લડ્યા છે કે કોઈ પણ જીવની એટલે સામેની સેનામાં કોઈની પણ હિંસા ન થાય. ખ્યાલ આવે છે? શું કરે તો કે સામેવાળાનું બાંધ તોડી નાખે, પણ સામેવાળો મરે નહીં કે એને વાગે પણ નહીં. ખ્યાલ આવે છે? એટલે ઔચિત્ય બધે સાચવી લે અને એની અંદર પોતાના ગુણો ક્યાંય હણાય નહીં, ઉલટાના ગુણો પુષ્ટ થાય, એ રીતનું એમનું વર્ણન જે છે ને શું કહેવાય કે વર્તન હોય. અને ચક્રવર્તી થાય ત્યારે હા બોલો. ત્રણ તીર્થંકર ચક્રવર્તી હતા રાજા, તે હા, લોકો પણ એવી જ રીતે લડે? એ લોકો લડ્યા જ નથી ને, સામેથી જ રાજાઓ બધા સરેન્ડર થઈ ગયા. અચ્છા, ઓકે, કાલે જ વાત થઈ ને. કાલુ નહોતી સર.
બરોબર છે. કોઈ એમનાથી અજાણ હોય બહુ, તો એનાથી કદાચ છે ને એને એટલી તો ખબર હોય કે જે છે ને બહુ મોટા રાજા છે, બહુ પરાક્રમી છે, એની સામે આપણે પડવા જેવું નથી. અને મોટા ભાગના તો હાલત કેવી હોય કે જે છે ને આવા સ્વામી અમારી માથે હોય તો અમારે જે છે ને મોટા થઈને રહેવું નથી, એમના શરણમાં રહીએ જ સારું છે, અમારું સૌભાગ્ય. ખ્યાલ આવે છે? એટલે આવું કરવાનું એમને આવ્યું નથી. પછી જે અનાર્ય દેશો હતા કે જે ખંડો છે, તો એની અંદર પોતે તો જતા નથી, કોઈ પણ ચક્રવર્તી નથી જતા, સેનાપતિને મોકલે છે ને. 6 ખંડમાં તો કોઈ ચક્રવર્તી જતા નથી, બધી જગ્યાએ દિગ્વિજય કરવા જતા નથી, સેનાપતિને મોકલે છે ને અમુક જગ્યાએ તો. બરાબર છે. તો ત્યાં પણ પણ ત્યાં પણ જે છે ને કઈ રીતે સરેન્ડર એટલે થયા હશે એ મને ખ્યાલ નથી, પણ એમને યુદ્ધ કરવાનું પોતાને આવ્યું નથી. એટલે કેવા છે તો કે સ્થિત પ્રજ્ઞ છે, અને એ સ્થિત પ્રજ્ઞાના કારણે જ એમનામાં આ બધા જ ગુણો ખીલેલા છે. ક્યારે મૌન રાખવું, ક્યારે બોલવું, કેટલું બોલવું. હવે પાર્શ્વનાથ ભગવાન છે, પેલા શું કહેવાય કે જો તીર્થંકર પણાને કલંક ન લાગે, તીર્થંકર પદવીને કલંક ન લાગે, દ્રવ્ય તીર્થંકર ઉપર પણ કોઈ આંગળી ન ઉપાડી, એની પૂરેપૂરી કાળજી ભગવાન રાખતા હોય છે. અને સાથે સાથે જ્યાં જ્યાં જે ઔચિત્યનું પાલન કરવાનું હોય એ કરે. બરાબર છે. તો પાર્શ્વનાથ ભગવાન છે એ પેલા સર્પને જે છે ને કઢાવ્યો ને અગ્નિમાંથી, કમઠ તાપસ તપ તપતો હતો ત્યારે પંચાંગની તપ ચાલે છે, એમાં જે લાકડા બળે છે એમાંથી ભગવાને જોયું કે આમાં બળતો નાગ છે, અને એને કઢાવ્યો, લગભગ બળી ગયો. ત્યારે પણ છે ને નવકાર સંભળાવવાનો જ્યારે છે, કોણ સંભળાવે છે? તો પોતાના સેવકને કહે છે કે આને નવકાર સંભળાવો. બરાબર છે કે તીર્થંકરને નવકાર બોલવાની જરૂર છે ને, અને જે છે ને સેવક છે એના માટે તો જે છે ને એને બધાનું કામ છે. પ્રિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ તીર્થંકરોને જે છે ને અરિંદ આદિ કોઈનું કામ નથી, પોતે જ જે છે ને એટલા મેચ્યોર છે કે જેના કારણે સ્વ વડે સાધના કરે એમ છે. હા, સિદ્ધ ભગવાનનું કામ છે, તો જ્યારે દીક્ષા લેશે ત્યારે જે છે ને એમની સહાય લેવાની પણ છે, તો ત્યારે નમો સિદ્ધાણમ બોલીને એ દીક્ષા લે છે. તેમના જીવનમાં આ રીતે જે છે ને ઔચિત્ય ડગલે ને પગલે દેખાશે. ખ્યાલ આવે છે? આપણે કંઈક આવડતું હોય અને સમજણા થઈ ગયા તો માતાની સામે જે છે ને કે પિતાની સામે બોલવા લાગીએ કે જે છે ને તમને કઈ ભાન પડતી નથી, જમાનો આવો છે તેવો છે, કે હવે તમારા જમાનામાં જે હતું તમને હવે હમણાંના જમાનાનું કઈ ખબર નથી ને XYZ બોલવાનું ચાલુ કરે. પરમાત્મા આવા છે જ નહીં. મરુદેવા માતાને પરમાત્માએ નાનપણથી લઈને 83 લાખ પૂર્વ સુધી સાથે રહ્યા. બરાબર છે. પણ કોઈ જગ્યાએ એવું ખબર નથી પડવા દીધું કે જે છે ને આ પુત્રને મારા પ્રત્યે બિલકુલ લાગણી નથી. વ્યવહાર એ રીતે કર્યો છે જેથી કરીને એમને જરા પણ ન લાગે કે જે છે ને પુત્રના પ્રેમની એને કમી છે. એટલે પ્રેમ ભર્યો જે છે ને આખો વ્યવહાર કર્યો છે, પણ એમાં ભગવાનને માતાનો કોઈ મોહ નથી. ખ્યાલ આવે છે? નાનો બાળક હોય ને એને માતા પ્રત્યે શું હોય, તો સ્ટાર્ટિંગમાં કામ રાખશે અને આગળ જઈને જે છે ને સ્નેહ રાખશે. શરૂઆતમાં પણ સ્નેહ રાગ થોડોક બંધાવાનું ચાલુ થઈ જાય. કામરાગ એટલે શું કે એમને અપેક્ષાઓ છે એની વાત ચાલે છે.
કેમ કે કામરાગમાં બધા જ આવી જાય, શરીર ઇન્દ્રિયના બધા ભોગો, એની વાત ચાલે છે. કામરાગ એટલે પેલું નહીં લેતા, જે આપણે અબ્રહ્મની વાત કે જે છે ને સેક્સની વાત, એની વાત નથી કરતો. કેમ કે આ બધા જ ઇન્દ્રિયના ભોગો કામરાગમાં આવી જાય. ખાવા પીવાની બધી જ જરૂરિયાત જે છે એ બધી જ એની અપેક્ષાઓ કે જે કંઈ પણ ડિમાન્ડ છે તો એ બધું કામરાગમાં છે. તો એ બધું મળે છે માટે માતા પ્રત્યે રાગ છે. અને આગળ જઈને પછી એક લાગણી પણ બંધાઈ જાય અને એના કારણે સ્નેહરાગ પણ. પરંતુ અહીંયા તો શું છે કે આવા કામરાગ સ્નેહરાગ છે જ નહીં. શું છે? ભક્તિનો ભાવ છે. ઉપકારી માતા પ્રત્યે શું છે? ઋષભદેવ પરમાત્માને, માતા ને પિતા બંને પ્રત્યે ભક્તિનો ભાવ છે કે જેમના કારણે મને જન્મ મળ્યો એની હું ભક્તિ કરું. ખ્યાલ આવે છે? માતાને જે છે ને સ્માઇલ કરે એવો બાળક ગમે તો એ સ્માઇલ કરે. ખ્યાલ આવે છે? માતાની અપેક્ષા હોય કે ચાલે તો ત્યારે ચાલવા માંડે, બરોબર છે. પછી બોલે તો બોલવા માંડે. જે માતાને ગમે એ રીતે વર્તન કરે, છતાં પણ નથી કોઈ કામરાગ કે નથી કોઈ સ્નેહરાગ, પરંતુ ભક્તિથી શું કરે છે? માતા પિતાની જે છે ને માતા પિતાનું ઔચિત્ય સાચવે છે. આ રીતે બધે જ આવશે. પત્ની પ્રત્યે પણ આવશે, પુત્રો પ્રત્યે પણ આવશે, પ્રજા પ્રત્યે પણ આવશે. સમજાય છે? એટલે ઉચિત આચરણ એમના જીવનની અંદર બધે જ દેખાશે. હવે આ જે સ્થિત પ્રજ્ઞ અવસ્થા છે, છઠ્ઠી દ્રષ્ટિવાળી, વિવેક સહિત પ્રશસ્ત ભાવો, અપ્રશસ્ત ભાવોનો ત્યાગ, અપ્રશસ્ત કદાચ ક્રિયા હોય એવી આ અવસ્થા છે. એની અંદર કયા જીવ જે છે ને, એટલે જીવોના લક્ષણો કે એનું વર્ણન આખું જે છે ને એ ભગવદ્ ગીતાની અંદર પણ આવે છે, બરોબર છે. અને આનાથી મળતું વર્ણન આવે છે. પછી પાછું એને અહીંયા મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર થયા ને, એમણે મરાઠીમાં ટ્રાન્સલેટ કર્યું અને નામ એમણે રાખ્યું ભાવાર્થ દીપિકા, લગભગ, જેને જ્ઞાનેશ્વરી પણ કહેવાય છે. નામ સાંભળ્યું હશે કદાચ, બરોબર છે. બહુ નાની ઉંમરની અંદર જે છે ને કાળ કરી ગયા, તો એ પણ જે છે ને ભગવદ્ ગીતાનું ટ્રાન્સલેશન કે એના ઉપર કમેન્ટરી કે ટીકા જેને કહી શકાય એ રીતે જે છે ને એ મરાઠીમાં આખું લખ્યું. હવે આમાં સ્થિત પ્રજ્ઞ અવસ્થાનું વર્ણન છે ખરું, પણ આખા વર્ણનની અંદર પણ જે છે ને ક્યાંક ને ક્યાંક થોડુંક અવિવેક ભર્યું એમાં દેખાય. એટલે કેવું છે કે સમ્યક્ત્વ નહીં હોવાના કારણે સારા એવા લેવલના પણ કદાચ ત્રીજી ચોથી દ્રષ્ટિવાળા સંતો પણ હોય, એ વર્ણન કરે તો એમાં ક્યાંક ખામી આવવાના ચાન્સીસ છે. એટલે મિથ્યાત્વના કારણે શું થાય કે અમુક અપેક્ષાએ ત્યાં અવિવેક ભર્યું વર્તન જે છે ને એની અંદર બતાવ્યું છે. એવું વર્તન એ છઠ્ઠી દ્રષ્ટિવાળા ન કરે. હા, એમના ભાવો જે બતાવ્યા એ પરફેક્ટ મેચ થાય, પણ એ વર્તન છે ને એનું ત્યાં મેચ ન થાય. અને માટે એમ એટલે મળતું છે પણ એકદમ નથી. એટલે આપણે કહી શકીએ કે આવા જીવો હોય, એનું માનસ આવવું હોય એનો વાંધો નથી, પણ વર્તન આવું હોય તો એને આપણે છઠ્ઠી દ્રષ્ટિમાં એનો સમાવેશ ન કરી શકીએ. બાકી આંતરિક ભાવોનું વર્ણન બહુ સારી રીતે કર્યું છે જે સ્થિત પ્રજ્ઞ છે ને એ અવસ્થાની અંદર. ખ્યાલ આવે છે? હવે આગળ કે આ દ્રષ્ટિવાળા
જે જીવો છે એમના જે અનુષ્ઠાન છે, ધર્માનુષ્ઠાન બધા જ એમના નિરતિચાર હોય છે. એટલે દર્શનાચારનું પાલન પણ એનું નિરતિચાર રહેશે, જ્ઞાનાચારનું પાલન પણ નિરતિચાર રહેશે, ચારિત્રાચારનું પાલન પણ નિરતિચાર રહેશે, તપાચારનું પણ જ્યારે એ સેવન કરશે એ નિરતિચાર રહેશે. એટલે એની અંદર કોઈ કમી ખામી ફ્લો નહીં હોય. એમના અનુષ્ઠાન કેવા રહેશે કે ફ્લોલેસ રહેશે, મિસ્ટેક વગરના રહેશે, ભૂલો વગરના રહેશે, અને જે પ્રાપ્તવ્ય છે મેળવવા જેવું છે એમાંથી એ મેળવીને રહેશે. દર્શનાચારનું પાલન કરશે અને એના દર્શનની વિશેષ શુદ્ધિ થશે. એ જ રીતે જ્ઞાનાચાર આદિનું પણ જ્યારે પાલન કરશે તો જ્ઞાનની અંદર પણ વિશેષ શુદ્ધિ થશે. અને એમને એમનું જે જ્ઞાનાચારનું લેવલ હોય એ મુજબની એમની ક્રિયા. જેમ તીર્થંકરો છે પોતાના જીવનની અંદર જ્ઞાનાચાર માટે થઈને કોઈ પણ જે છે ને પુસ્તક લે ને એની પૂજા કરે અને પુસ્તકો ભણે એવું થતું નથી. અને એમને એમની જરૂર નથી, અંદરથી જ જે છે ને શુદ્ધ જ્ઞાનનો ઉઘાડ પોતાના ચિંતન મનન દ્વારા, પોતાની વિચારણા દ્વારા, આંતરિક શુદ્ધિ દ્વારા થયા કરે છે. ખ્યાલ આવે છે? તો એમનું જે લેવલ હોય એ મુજબનો જે છે ને એમનો સ્વાધ્યાય રહેશે. જે લેવલ હશે એ મુજબનો એમનો જે છે ને ધ્યાન રહેશે, ધર્મ ધ્યાન હોય જનરલી. પછી જે લેવલ હશે એ મુજબનું જે છે ને એમના જીવનની અંદર જે ભૂમિકામાં કાયોત્સર્ગ આદિ હોય તો પૂરેપૂરો કૌશક વગેરે ત્યાં હોતું નથી સંસારીપણામાં. આગળ વધીને તો જે છે ને આગળની દ્રષ્ટિમાં પહોંચી જાય છે એટલે એનો સવાલ નથી. તો ખાલી એટલું છે કે એમની મર્યાદામાં સમિતિઓનું પાલન થાય છે, કેમ કે સમિતિની અંદર મન વચન કાયાને ગોપવવાની છે. ખાલી એટલું છે કે એની પ્રતિજ્ઞા નથી. ખ્યાલ આવે છે? તીર્થંકરો પોતાના જીવનની અંદર ગૃહસ્થપણામાં મન વચન કાયાને મન ફાવે તેમ, બરાબર છે, એટલે મન ફાવે તેમ તો નહીં કહું કેમ કે એમનું મન જ સારું છે, પણ જેમ તેમ પ્રવર્તાવે એવું નથી. એટલે એમના મન વચન કાયા સારી રીતે નિરુદ્ધ છે, કંટ્રોલમાં છે, બરોબર છે. અમુક જાતનું જે છે ને એમને સંવરણ છે પણ પ્રતિજ્ઞા નથી. એટલે પાલન છતાં પણ કેવું છે કે પ્રતિજ્ઞા વગરનું પાલન છે. એ જ રીતે જે છે ને જેમ દેશ વિતિ ધરને અમુક અમુક જાતની જે પ્રતિજ્ઞાઓ હોય, નકામી હિંસાઓ ન કરવી વગેરે, એવું ઘણું બધું પાલન તીર્થંકરના જીવનમાં મળશે પણ પ્રતિજ્ઞા નથી. જેમ તમને કહું સર્વાર્થ સિદ્ધમાં કે વૈમાનિક જે ઉપરના દેવો છે જે છે ને પડ્યા હોય છે, સુતા હોય, તેમના જીવનની અંદર બોલો પંચેન્દ્રિય હિંસા હોય, પંચેન્દ્રિય હિંસા હોય ન હોય. ન હોય, બરોબર છે. જૂઠું બોલવાનું આવે ના ન આવે, બરોબર છે. એટલે આમ જોવા જાવ તો કેવું છે કે ઘણા અંશે મહાવ્રતોનું પાલન હોવા છતાં પ્રતિજ્ઞા નથી. બસ એમ આમને પણ કેવું છે કે પોતાના જીવનમાં પાલન ઘણું બધું છે પણ પ્રતિજ્ઞા નથી. અને પાલન હોવા છતાં પ્રતિજ્ઞા ન હોય તો એટલા હદે અવિરતિ કહેવાય, બરોબર છે. પણ એ અવિરતિ એમને નુકસાન, આપણે જેમ નુકસાન કરે છે એટલું એમને નુકસાન નહીં કરી શકે, બરાબર છે. આપણી અપેક્ષા એ કહીએ તો આપણે જે છે ને એમ કહી શકીએ કે એમને જે છે ને જરાય નુકસાન નથી, છતાં પણ અવિરતિ છે એટલે એક જાતનો દોષ તો કહેવાય ને. પણ એ દોષથી ભગવાન જે છે ને દુષ્ટ બનતા અવિરતિ પચકાણના ભાવથી, એટલે વિરતિ પચકાણના ભાવથી આવે છે કે પાપ ન કરવાનો? ભાવથી પણ નથી. તીર્થંકરને પાપ કરવાનો ભાવ નથી, તો પછી પાપ એ કરવાનો ભાવ નથી. વ્યક્તિમાં, હા,
તો પછી એ વિરતિમાં એક રીતે તો કહેવાય જ ને, કારણ કે આ એવું તો છે નહીં કે પચકાણ બોલ્યા એટલે પાપ વિરતિ કરવાનો ભાવ શાંત થઈ. નથી, પાપની પ્રવૃત્તિ કરવાનો ભાવ છે. પાપ કરવાનો ભાવ નથી, પાપની પ્રવૃત્તિ કરવાનો ભાવ છે. એટલે એમ કહેવાય કે પાપનો ભાવ કરવાનો ભાવ નથી, પણ પાપની પ્રવૃત્તિ કરવાનો ભાવ છે. લગ્ન કરવા માટેની તૈયારી છે, સાથે યુદ્ધે જવાની તૈયારી છે, જે સાધુ હોય ને, સાધુની પ્રવૃત્તિની પણ તૈયારી નથી, આમની છે. શું કરશું બોલો? હમ. પાપની પ્રવૃત્તિ તો ચાલુ જ છે ને. પ્રવૃત્તિ ચાલે. હા, ભાવ. પણ ચલો ને, આપણે તો એમ કહીએ કે દેશવીરતીને પણ જે છે ને, ઇન જનરલ દેશવીરતી ધરને જેટલી ક્રિયાઓનો ત્યાગ હોય ને, પાપની ક્રિયાનો, એટલી પાપની ક્રિયાઓનો એમને ત્યાગ એટલે પચકાણ વાળો ત્યાગ નથી, પણ એ જાતે જ કરતા નથી. હાલતા ચાલતા નિરપરાધી જીવને મારવાની બુદ્ધિએ ઈરાદાપૂર્વક મારીશ નહીં. આવું જે પચકાણ હોય છે ને દેશવીરતી થઈને, તો એમને પચકાણ નથી, પણ એ ક્યારે પણ જે છે ને નિરપરાધી જીવને વગર કારણે આ રીતે જે છે મારતા નથી. ખ્યાલ આવે છે? છતાં પણ પચકાણ નહીં હોવાના કારણે શું થાય કે એ પ્રવૃત્તિ કરવા માટેની તૈયારી છે, કરતા નથી. તીર્થંકરને તો તૈયારી જ નથી. હા, તીર્થંકરને તો તૈયારી જ નથી, કરે કે ન કરે. તૈયારી એટલે પચકાણ નહીં હોવાના કારણે છૂટું છે. ઇન શોર્ટ, એમણે સંકલ્પ નથી લીધો કોઈ એવો કે જે છે ને હું નહીં કરું. કરશે નહીં, બરોબર છે, પણ એમને કોઈ એવો સંકલ્પ નથી લીધો કે હું ન કરું. જેમ આપણામાં પણ ઘણા હોય ને, કેવા હોય કે એને ખબર છે કે જે છે ને જિંદગીમાં ક્યારેય માંસ નહીં ખાય, નોનવેજ નહીં ખાય. સીધે સીધું ઇનડાયરેક્ટ જે વસ્તુઓમાં આવતી હોય એ આખી અલગ જ વસ્તુ થઈ ગઈ, એની હમણાં ચર્ચા પણ નથી કરવી. પણ સીધે સીધું જે છે ને નોનવેજ ઉઠાવીને ખાય, તો એવું ખાવાની તૈયારી કેટલા લોકોની નથી હોતી. ખ્યાલ આવે છે? અને કોઈ દી નહીં ખાય, એને ભાવ પણ નથી કે હું ખાઉં. ખ્યાલ આવે છે? છતાં પણ છૂટું છે ને, પચકાણ નથી લીધું તો. એટલે મારે અહીંયા એ ડિફરન્શિએટ કરવો છે કે એ નક્કી જ ખાવાનો ભાવ, તો એ પચકાણ નથી લીધું છતાં એ વિરતિ ભાવથી તો વિરતિમાં છે ને કે મારે નથી જ ખાવું. એને સપનામાં બી નહીં આવે કે હું ખાઉં. એટલે હવે ત્યાં એમને સુધી જરૂર તમે નથી તો એ શું કામ લે? જો આપણે ના, એવું નથી. પચકાણથી તો લઈએ એમની છીએ, ભૂમિકા અનુસાર છે ને, we don't need એમ. તમે એમને આ કરવાની જરૂરત નથી એમ આપણે કહીએ ને. અરે પચકાણ નહીં તો સંકલ્પ તો કરે, સંકલ્પ પણ નથી કર્યો. ભગવાને તો છે ને દીક્ષા વખતે તો પચકાણ પણ લીધું છે, કરેમી વંતેનો, એટલે કરેમી સામય્યમનો, બરોબર છે. પણ હું કહું છું કે પચકાણ નહીં, ચલો સંકલ્પ તો કરે, પણ જિંદગીમાં સંકલ્પ પણ નથી કર્યો કે હું આ ના કરું. આપણે પચકાણનો આગ્રહ પણ નથી, સંકલ્પો પણ કર્યો હોય ને તો પાપ અટકે, પણ સંકલ્પ પણ નથી કર્યો. અને એ સંકલ્પ વગર તો પાપ નથી જ અટકવાનું. એટલે એ વિરતિના જે છે ને પરિણામ નહીં આવે, વિરતિના પરિણામમાં લેખાશે. એક એની સામે એક લોજિક એ બી થાય કે સંકલ્પ ક્યાં હોય ત્યાં કરવાની તૈયારી, જે સહજતાથી છે ત્યાં સંકલ્પ કરવાની જરૂર નથી મારે. એમ હું શ્વાસ હા, પણ લેવા માટે તમે સંકલ્પ જ્યારે, નથી કરતી કે મારે શ્વાસ લેવો એવી રીતે. અરે પણ જો For me, તમને ખબર છે, મને પણ એ જ છે પછી. દીક્ષા લીધા પછી છે ને શ્વાસ લેવા માટે પણ તમારે ગુરુની આજ્ઞા જોઈએ છે. એનો મતલબ તમે શું કર્યું કે તમારા શ્વાસને ગુરુને પ્રતિબદ્ધ કર્યા ને. એ આખો અલગ એંગલ છે. હા હા, તો જો છે, એટલે જો મારો તમે જ્યાં કહેવાનો સુધી ભાવાર્થ, ના એ છે કે જ્યાં સુધી તમે બંધાતા નથી, બરોબર છે, સંકલ્પથી કે પચકાણથી, બરોબર છે, તો જ્યાં સુધી બંધાતા નથી ત્યાં સુધી તમે ખુલ્લા છો. અને એ ખુલ્લું હોવું એ અવિરતિ તો છે જ. નહીં તો છે ને એને ગુણસ્થાનકમાં લઈ લેવું પડે. ભગવાન પાંચમામાં કેમ નથી, ચોથામાં કેમ છે? એટલે અહીંયા જ મને ડિફરન્શિએટ નથી થતું કે અને સંકલ્પ ક્યાં હોય
કે જ્યાં આપણે નિરોધ કરવો પડે. હા, એટલે એ જ છે કે છૂટું છે ને એટલે જ નિરોધ કરવાનો સંકલ્પ લેવો પડે. પણ ભાવથી એને છૂટતું નથી, ક્રિયાથી ના, છૂટતું. એવું નથી. ના, ભાવથી છૂટું જ છે. સંકલ્પ કરો ત્યારે ભાવથી બંધાશે. નહીં તો જે છે ને સર્વાર્થ સિદ્ધ વાળા બિચારા, એ બિચારા તો નહીં કહું, પણ જે છે ને એ શું કરે છે, મને કહો કે એને તો ખબર છે કે આખી જિંદગી મારે અહીંયાથી ઉભો નથી થવાનું, પચકાણ લેવામાં એના બાપનું શું જાય? હે? પણ આપણા પચકાણ ઉપર કેમ આટલું ઇમ્પોર્ટન્ટ? તિર્યન જો પચકાણ લે છે હા, લે જ છે, છતાં સવાલ વેચ. નથી. પચકાણ પચકાણ એટલે સંકલ્પ, એમ. હમ. શબ્દોથી મારે કઈ લેવા દેવા નથી. તમે સંકલ્પ કરો ને, સમજો મને પચકાણ ના આવતો હોય પણ મેં સંકલ્પ કર્યો કે આજે રાતના નહીં ખાઉં, એટલે એ પચકાણ જ થઈ ગયું. રાતના ખાવાની તૈયારી મારે એની હતી સાથે અને ઝઘડો હવે નથી. નહીં ખાવ. રાત્રે હા, ખાવાની તૈયારી હતી અને હવે નહીં હા, ખાવ. પણ હા. ઘણા એવા એટલે તીર્થંકર એવા છે કે જેની તૈયારી જ નથી એટલે એને સંકલ્પ થઈ જરૂર. એને એવું ક્યારે નથી. એમ નથી થતું કે તૈયારી અનાદિથી ચાલુ જ હતી. તમે જ્યાર સુધી એમાં સ્ટોપ નહીં કરો, સંકલ્પથી પણ, ત્યાર સુધી એ સ્ટોપ નહીં થાય. એ છૂટું તો રહેશે અને એ અવૃત્તિમાં ગણાશે, તમારો ગુણસ્થાનક નહીં ગણાય. અને એ ગુણસ્થાનકના જે ભાવો છે એની સ્પર્શના નહીં થાય. એ જ બતાવે છે કે એની અંદર નથી કરવાના છતાં પણ જે છે ને ભાવ તો પડ્યો જ છે. ના, એટલે એ ચોથા ગુણ સ્થાન, એ ચોથા ગુણ સ્થાનક છે એ ક્લિયર છે. પાંચમામાં હા, નથી એ ક્લિયર. પણ એ જે કેવી રીતે નથી, કયો ભાવ છે ને એ મને નથી પકડાતો. એટલે કહું છું ને કે અવિરતિનો ભાવ છે. સંકલ્પ નથી એના કારણે જ અવિરતિનો ભાવ છે. અચ્છા. હા, નેતૃત્વ જે છે ને કેટલી જગ્યાએ અંદર છે ને તકલીફ પડશે. અને બધી જ જગ્યાએ જો, હવે આ શું કહેવાય કે નાગ કેતુ છે ને, તો એ જન્મતાની સાથે અઠમ કરે છે ને, સમજાય છે? હા જી. તો ત્યાં પચકાણ જે છે ને એને આવડતો હોય કે ન પણ આવડતો હોય, પણ સંકલ્પ કર્યો કે મારે અઠમ કરવો છે, તો એનો અઠમ લેખાયો. બરોબર છે. હા, એ બરાબર એટલે છે. પચકાણના શબ્દો સાથે કઈ લેવા દેવા નથી, પણ સંકલ્પ તો કરવો. ભાઈ જે છે ને મારે ત્યાગ, આટલા દિવસનો કાં તો જિંદગીભરનો, આટલી આટલી વસ્તુનો, આટલા આટલા ક્ષેત્રનો, કાળનો જે પણ છે એ મારે જે છે ને ત્યાગ કરવો. તીર્થંકર જે કરે છે, મતલબ લગ્ન બી કરે છે તો કર્તવ્ય રૂપે બધું કરે છે. હમ એટલે ત્યાં કર્તવ્યનો ભાવ જોડાયેલો છે. જે બી પાપ કરી રહ્યા છે, કરવાની હા. તૈયારી છે, કર્તવ્યથી છે. હમ હમ અને ભાવથી બંધ છે, એને જે પાપનો બંધ નથી પાછો. હા, પુણ્યનો બંધ છે, બરોબર છે. એટલે એ દ્રવ્ય બરોબર જ છે. ક્રિયા થાય છે, ભાવ ક્રિયા નથી થતી. એ જ વાત છે ને કે મેન શું છે કે તીર્થંકરોને પુણ્ય બંધાય છે એટલે આશ્રવ ચાલુ છે. જ્યારે તમે વીરતીના સંકલ્પ લો છો ને, તો આશ્રવ ઉપર કાપ મુકાય છે, આશ્રવ અટકી જાય છે. તીર્થંકર લગ્ન કરીને જે પુણ્ય બાંધે છે, કે જે પણ પ્રવૃત્તિ કરીએ સંસારની, એને લઈને જે પુણ્ય બાંધે છે, બરોબર છે, એવું પુણ્ય સાધુ નથી બાંધતા. બરોબર છે. સાધુ પાપ પણ નથી બાંધતા, આ પણ પાપ નથી બાંધતા, પણ સાધુ પુણ્ય પણ નથી બાંધતા. એટલે તો સાધુનું જીવન નિર્જરા પ્રધાન કીધું. હાજી હાજી. શુભ પણ પાપ પ્રવૃત્તિનો, કાં તો પાપ પ્રવૃત્તિ શુભ આશય વાળી પણ એનો વિરતિધરને ત્યાગ છે. જેટલી વિરતિ વધારે, બરાબર છે, એટલું જે છે ને ત્યાગ આવશે. એટલે સંવર પ્રધાન છે. સંવર તો જે છે ને તમે કહો કે સંવર એટલે શું, કે અટકી જવાનું, કે પાપથી પણ અટકવાનું ને પુણ્યથી પણ અટકવાનું આવશે. ખ્યાલ આવે છે? હાજી.
પ્રવૃત્તિ ખુલી છે, આશય સારો હોવાના કારણે શુભ આશયના કારણે જે છે ને શુભ આશ્રવ ચાલુ છે. જ્યારે જેણે પ્રવૃત્તિ અટકાવી દીધી છે, પછી ત્યાં પ્રવૃત્તિ અટકાવી દીધી છે તો જે છે ને હવે પ્રવૃત્તિ કરવી હોય તો શુભાશુભ આશયની વાત આવશે. જ્યારે નથી કરવાનું તો એમાં જે છે ને કઈ બંધનો સવાલ જ નથી, કે પ્રવૃત્તિ જ અટકાવી દીધી તો શુભ નો બંધ થશે કે અશુભ નો બંધ થશે એનો કોઈ સવાલ જ નથી. અટકાવી દીધું એટલે પૂરું થઈ ગયું. બરાબર છે. ખાલી એટલું છે કે પરમાત્મા પાપની પ્રવૃત્તિમાં પણ શુભ આશય વાળા હોવાથી પુણ્ય બાંધે છે, પુણ્યની પ્રવૃત્તિમાં પણ શુભ આશય વાળા હોવાથી પુણ્ય જ બાંધે છે. એમની સ્પેશિયાલિટી કે છે ને પાપની પણ બધી પ્રવૃત્તિમાં એમનો આશય શુભ હોવાના કારણે એ પ્રવૃત્તિની એમના મન ઉપર અસર નથી, પરંતુ એ પ્રવૃત્તિને એ શું કરી નાખે છે તો કે નવડાવી દે છે, ધોઈ નાખે છે, સાફ કરી નાખે છે. સમજાણું? હા જી, ટ્રાય કરું છું. હા હા. હવે આ દ્રષ્ટિમાં સમકીતી પણ હોય, જે વિરતિ વગરના છે, એટલે અવિરત સમકીતી હોય ચોથા ગુણસ્થાનક વાળા. પાંચમા ગુણસ્થાનક વાળા દેશ વિરત સમકીતી પણ હોય અને સર્વ વિરત સમકીતી પણ હોય. એટલે પાંચમા, છઠ્ઠા અને ચોથા આ ત્રણ ગુણસ્થાનક વાળા જીવો આ કાંતા દ્રષ્ટિમાં, છઠ્ઠી દ્રષ્ટિમાં હોઈ શકે. એમની જેટલી પણ ધર્મ ક્રિયા હશે એ બધી કેવી હશે? અતિચાર વગરની. બરોબર છે. અને બાકીના સમયમાં જ્યારે ધર્મ ક્રિયા નથી, સંસારની પ્રવૃત્તિ છે, તે પ્રવૃત્તિની અંદર આપણે કહી શકાય કે પ્રવૃત્તિ પાપની છે, અને એ પણ કરશે એ રીતે જેથી કરીને સ્વપરનું હિત થાય, અહિત ઓછું થાય. બરોબર છે. મેં ઘણી વાર બોલી ગયો, ફરીથી મારે એ બોલવાનું આવે. અને આશય સારો હોવાના કારણે સારી રીતે કરી શકશે અને માત્ર પુણ્ય કર્મ બાંધશે, પાપ કર્મ નહીં બાંધે. અને જ્યારે ધર્માનુષ્ઠાન કરશે તો એ દર્શનાચાર હશે, તો એ દર્શનની વિશેષ શુદ્ધિનું કારણ બનશે. અને એ રીતે બનશે કે જેની અંદર એની કચાશ ન હોય. કેમ કે ગીતાર્થ હોવાના કારણે, સૂઝબૂઝ લાંબી હોવાના કારણે, ઊંડાણવાળી સૂઝ હોવાના કારણે, અનુષ્ઠાનને બરોબર ઓળખતો હોવાના કારણે, પોતાના આત્માની કઈ દશા છે એને ઓળખતો હોવાના કારણે, પોતાની મનોદશા કેવી છે, સામેવાળાની મનોદશા કેવી છે, આજુબાજુનું વાતાવરણ કેવું છે, બધું જ જાણતો હોવાના કારણે એને ક્યાંય પણ જે છે ને એ અનુષ્ઠાનમાં પણ શંકા ન થાય કે જે છે ને મારાથી અનુષ્ઠાન બરોબર થશે કે નહીં થાય. એને પરફેક્ટ ખબર હોય કે આ રીતે કરવાનું છે, આ રીતે હું કરીશ અને આ રીતે હું ફળ મેળવીશ. અને એમાં એને કચાશ ક્યાંય નહીં હોય. કેમ કે આ બધા દોષો તો કેટલા બધા જે છે ને આગળ મૂકીને આવ્યા છે. ખેદ ગયો, ઉદ્વેગ ગયો, ક્ષેપ, ઉત્થાન, ભ્રાંતિ, બધું ગયું. અને અહીંયા પણ જે છે ને દોષ ગયો ને, કયો ગયો? અન્યમૂત ગયો. એટલે આ બધા જ ગયા. એટલે હવે અનુષ્ઠાન એનું એકદમ પરફેક્ટ, નિરતિશા. એટલે આચારોનું જે પાલન છે નિરતિચાર થશે. બરોબર છે. એ સંકેતી છે ચોથા ગુણસ્થાનક વાળું, તો પોતાના દર્શનાચારની જે પણ પ્રવૃત્તિ છે, ભગવાનની પૂજા કરતો હશે. બરોબર છે. દર્શન શુદ્ધિ માટે ઘણા બધા અનુષ્ઠાનો છે કે શાસ્ત્રનો અભ્યાસ કરતો હશે, ગુરુ ભગવંતને વંદનાદિ કરતો હશે, તો દર્શનાચારના જે કંઈ પણ આચારો આવશે તો જેના દ્વારા દર્શન શુદ્ધિ થશે. અને ઇવન જે પણ ધર્મ એને ત્યારે જે છે ને દર્શન શુદ્ધિની પ્રધાનતા છે. અને પાછી દર્શન શુદ્ધિ થયેલી છે અને હજી વધારે શુદ્ધિ કરવા માટે, કાં તો હજી વધારે એને સ્થિર કરવા માટે, એ જ ગુણસ્થાનકમાં હજી આગળ વધવા માટે એ શું કરશે? એનું જે છે ને અનુષ્ઠાન જે કંઈ પણ હશે એ નિરતિચાર રહેશે. બરોબર છે. બધે જ વિવેક અને ઔચિત્યનો બરોબર જાળશે. હા, એટલું છે કે સમકીર્તિનું દેશ વિરતિ વાળું અનુષ્ઠાન કે સર્વ વિરતિ વાળું અનુષ્ઠાન, તો એમાં દેશ વિરતિ જે એની હશે એ ભાવપૂર્વક ન હોય. બરોબર છે. એટલે દેશ વિરતિ દ્વારા પણ એને થશે શું કે જે છે દર્શન શુદ્ધિ વિશેષ થશે.
અને પાલન છે એ દેશવૃત્તિનું વ્યવસ્થિત થશે. પણ હજી જે છે ને એ ભાવની સ્પર્શના એને દેશવૃત્તિના ગુણસ્થાનકની ન હોય, એટલે ગણાય ચોથે ગુણસ્થાનક. આ એક છે ને મારે એ ક્લિયર કરવું પડશે કે છઠ્ઠી દ્રષ્ટિ વાળા છે ને એ ચોથા ગુણસ્થાનક વાળા હોય તો પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનક ની ક્રિયાઓ, એટલે દ્રવ્યથી વ્રત લેવું કે દ્રવ્યથી સર્વવૃત્તિ લેવું, એવું કરતા હશે કે શું? કેમ કે એકદમ વિવેકી છે કે ભાઈ જે છે ને આપણે જે લેવલ છે એ લેવલનું કામ કરવાનું, એટલે આ એક ક્વેશ્ચન માર્ક છે. બરોબર છે. હવે જે પૂછાવી શકે એ પૂછાવીને મને જણાવજો. ખ્યાલ આવે છે? કેમ કે આ એક અલગ લેવલના જીવો છે. તો એ સમકીતિ છે અને દેશવિરતિ ધર કે એટલે દેશવિરત ગુણસ્થાનક વાળા નથી, એટલે ચોથા ગુણસ્થાનક વાળા કાંતા દ્રષ્ટિ વાળા જીવો પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનકની ક્રિયાઓ કરે કે શું એ પ્રશ્ન છે. એટલે મને હમણાં જ વિચાર આવ્યો, તો કોઈ પૂછાવી શકે તો પૂછાવીને મને જણાવજો પછી. આપને જ પૂછાવું પ્રસંગ. ના ના, એ સમજી ગયા જેને મેં કીધું. ચલો હવે આગળ ચાલીએ કે હા, હું બધે પણ જ સમજી ગઈ. બધે જ વિવેક અને ઔચિત્યને બરાબર એ જાળવે છે. બરાબર છે. કેમ કે તીર્થંકરો વિવેક તો હા બોલો બોલો. તીર્થંકરો દર્શનાચારનું પાલન અથવા દર્શનાચારની શુદ્ધિ કેવી રીતે કરશે? હા, એમને જરૂર નથી, એટલે દર્શનાચારના અનુષ્ઠાનો એ કરતા નથી. હા જી. એ પોતાના જે છે ને એનું કેપેસિટી કે લેવલ જ એ છે કે જેના કારણે એ આગળ, એટલે એમને પોતાના ચિંતન મનન દ્વારા જ જે છે ને દર્શનાચારની વિશેષ શુદ્ધિ, દર્શનની વિશેષ શુદ્ધિ થાય. આમ તો ઘણી છે, છઠ્ઠી દ્રષ્ટિ સુધીની છે, છતાં પણ હવે આ તો શું છે કે સમ્યક તો એવું છે કે આગળ વધતું જ જાય વિતરાગતા સુધી. એટલે પોતાની આંતરિક ધારા દ્વારા જ અને જે કંઈ પણ એ કરે છે એનામાં જ એમની જે છે દર્શન શુદ્ધિ વિશેષ થાય. એમને અનુષ્ઠાનની જરૂર નથી ટૂંકમાં. બરાબર છે. હા, ક્યારેક ઔચિત્ય માટે કરવું પડે કે કોઈ કીધું કે જે છે ને તું ભગવાનની પૂજા કર કે તમે કરો, તો સંયોગ જોઈને એ કરે પણ ખરા. જેમ લગભગ આવે છે દ્રષ્ટાંત કે અજીતનાથ ભગવાન છે ને એમણે ભગવાનની પૂજા કરી કોઈ તીર્થંકરની, તો એમને જે છે ને એ પૂજા દ્વારા દ્રષ્ટાચારની શુદ્ધિ નથી કરવાની આવતી. બરાબર છે. બરાબર જેમ છે. નિમિનાથે કર્તવ્ય ઔચિત્ય રૂપે માટે કરે. યુદ્ધ કર્યું એ રીતે હા ઔચિત્ય માટે કરે. બરાબર છે કે આપણે જે છે ને કુલાચાર છે કે ઋષભદેવની આપણે પૂજા કરીએ છીએ, તો આપણે કરવાની, તો કે અજીતનાથ ભગવાન જે છે ને ઋષભદેવની પૂજા કરી હોય કે XYZ જે પણ હશે, જે પણ તીર્થંકરની કરી હશે, અને એમને રેગ્યુલર કરવાનું આવ્યું હશે કે એકાદ વાર એ ખબર નથી, પણ એમણે કરી હતી એવું ક્યાંક વ્યાખ્યાનમાં સાંભળ્યું છે. બાકી એમને જે છે ને અનુષ્ઠાન દ્વારા આવું કઈ મેળવવાનું હોતું નથી, એમનું એક આખું અલગ જ લેવલ છે. અને આમ પણ કાંતા દ્રષ્ટિ વાળાનું લેવલ કંઈક અલગ હોય જ છે. એટલે જ કહું છું ને કે શું કહેવાય કે આમ તો દર્શનાચારનું સેવન કરીને દર્શન શુદ્ધિ પણ જે છે ને એમને કઈ ખાસ એટલી જરૂર નથી હોતી, છતાં પણ જયારે કરવાનું આવે ત્યારે અનુષ્ઠાન એનું પરફેક્ટ થાય, ફ્લોલેસ થાય. અને પાછી પોતાના ગુણસ્થાનક થી અલગ ગુણસ્થાનકની ક્રિયાઓ એ કરે છે કે નહીં, એટલે ઔચિત્ય માટે કરે એની વાત નથી, એ તો કરી શકે એમાં કઈ ના નથી, પણ પોતાના હિત માટે થઈને એ ક્રિયા કરે છે કે નહીં એ પ્રશ્ન છે.
કેમ કે શું થાય કે આ જીવો દેશવીતિની ક્રિયા કરે ને તો એ દેશવીતિના ભાવપૂર્વક જ કરશે કદાચ, અને એ ગુણસ્થાનકે આવી જ જશે એવું મને લાગે છે. બાકી પૂછાવી જોજો. એટલે બાદ શું આવે? કદાચ કરતા હોય તો રોકે શું? એટલે આમ જોવા જાય તો સીધી રીતે તીર્થંકરો નથી કરતા, કારણ કે કેવું છે જો આપણે આપણા જેવા છે ને એ દેશવીતિનું પાલન કરતા કરતા સમ્યક્ત્વ અને દેશવીતિના ભાવો આવે એ વાત જુદી છે. કાંતા દ્રષ્ટિવાળાનું લેવલ જ એવું છે ને કે ભાઈ જે છે ને એવા ભાવો આવશે ને ત્યારે જ એની ક્રિયા કરશે. હા, એક્ઝેક્ટલી. એટલે કાંતા દ્રષ્ટિ વાળાને તો ભગવાન તો તમે દેશભક્તિના વિચાર કરો ભાવ. ને કેવા છે કે ધારે ને ત્યારે સર્વવીરતિના ભાવ કરી શકે, ધારે ત્યારે દેશવીરતિના ભાવ કરી શકે એવા છે. ભગવાને નક્કી કરવું ને કે જે છે ને ભાઈ હાલો હવે સર્વવીરતિ, તો ગયા સીધા 7મા ગુણ. એમણે પોતે રોકી રાખ્યું હતું ને. ભાવ છે ને આગળ વધતા એમણે પોતે રોકી રાખ્યું છે કે ભાઈ જે છે ને આ સમય અવસર આવશે ત્યારે એ ભાવ આપણે કરશું. બરોબર છે. એટલે ભાવ થવા નથી દીધા, ભાવ હતા એમ નથી કેતો, ભાવ કરવાની કેપેસિટી હતી છતાં પણ એમણે રોકી રાખ્યું. એટલે પ્રશ્ન એવો થયો ને કે છઠ્ઠી દ્રષ્ટિ વાળાને દેશવીરતીનો ભાવ નથી આવતો, છતાં દેશવીરતીની ક્રિયા કરે કે નહીં? એટલે નૌકાર્થીનો ભાવ હા નથી હા તો એ હા નૌકાર્થીનું હા હા પચકાણ લે કે નહીં? બસ એ જ પૂછવું છે. ઓકે. હમ. બરોબર છે. તમે પૂછાવી જોજો. હાજી. હા, એટલે આડે અવડે ક્યાંય નહીં પૂછાવતા, જ્યાં પૂછવાનું છે ત્યાં જ પૂછાવજો. હવે દરેક ગુણસ્થાનકનું ઔચિત્ય જુદું જુદું હોય છે. એટલે જે સમકીતી હશે એટલે ચોથા ગુણસ્થાનક વાળા કાંતા દ્રષ્ટિ વાળા જે જીવો છઠ્ઠી દ્રષ્ટિ વાળા એમનું ઔચિત્ય અલગ હશે, દેશવૃત્તિ વાળા હશે એનું ઔચિત્ય અલગ હશે, સર્વવૃત્તિ વાળાનું ઔચિત્ય અલગ હશે. એ તો સમજાય ને? અમે જે સાધુ છે એનું ઔચિત્ય સાધુ સાથે અને સંસારીઓ સાથે જુદું આવશે, કેમ કે એમનો સંસારીઓ સાથે વ્યવહાર અલગ હોય, અને સંસારી હોય એનો સંસારી સાથે વ્યવહાર અલગ હોય. ગૃહસ્થ છે એનો સંસારી સાથે વ્યવહાર જેવો હોય એવો સાધુનો ના હોય ને. એટલે ગુણસ્થાનક મુજબ જે છે ને ઔચિત્ય આવે. અને જેટલી ઔચિત્યમાં ખામી આવે એટલી જે છે ને આચારમાં ખામી ગણાય. અને એના દ્વારા એટલે શું કરે કે ઔચિત્ય તૂટે ને તો આચાર તૂટે, ને આચાર દ્વારા શું થાય તો કે ગુણો તૂટે, એટલે ગુણમાં નીચે આવી. અને આ દ્રષ્ટિમાં રહેલા 5મા 6ઠ્ઠા ગુણસ્થાનક વાળા જીવો અનુક્રમે પોતાના દેશવૃત્તિના અને સર્વવૃત્તિના આચારોને નિરતિચાર પાડે છે. બરોબર છે. દાખલા તરીકે પુણ્ય શ્રાવકનું સામાયિક કેવું હતું કે નિરતિચાર હતું, અને પુણ્ય શ્રાવક પોતે એ છઠ્ઠી દ્રષ્ટિમાં હતા કે ખબર નહીં, અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે એમનું સામાયિક નિરતિચાર હતું અને પોતે દેશવૃત્તિ ધર છે. નહીં તો જે છે ને સામાયિકના ભાવો ના આવે ને. ચોથા ગુણસ્થાનક વાળાને સામાયિકના ભાવો ના આવે, 5મા ગુણસ્થાનક વાળાને આવે ને. કેમ કે ભાવથી વિરતી ચોથા ગુણસ્થાનકે નથી, એટલે છે પોતે દેશવૃત્તિ ધર 5મા ગુણસ્થાનક વાળા, તેમનું જયારે સામાયિક હશે તો હંમેશા કેવું હશે તો નિરતિચાર હશે. તો એ જ રીતે એમની બધી જ ક્રિયાઓ નિરતિચાર હોય, અને પાછે પોતે એ કેવા શુભ ભાવથી વ્યાપ્ત હોય અને ગીતાર્થતાને ધારણ કરતા હોય એવા હોય તો એ પોતે કેમાં ગણાય તો કે છઠ્ઠી દ્રષ્ટિ વાળા 5મા ગુણસ્થાનક વાળા દેશવૃત્તિ ધર સ્થિત પ્રજ્ઞ એની અંદર ગણાય. ખ્યાલ આવે આપણે છે? છઠ્ઠી દ્રષ્ટિની વ્યાખ્યામાં મુખ્ય વસ્તુ એ કહેવાય ને કે માત્ર પ્રશસ્ત જ હોય, જે હોય એ ભાવ. અને સુખ અને દુઃખ
એ બે લોકો એને બહુ વિશેષ એટલે હજી થોડુંક શરતમાં. સ્પેસિફાઈ કરીને કહું કે હમ. કદાચ ક્યારેક અપ્રશસ્ત કશાય કરવાના આવે તો પણ હેતુ તો પ્રશસ્ત જ. હાજી. એટલે શું થાય તો કદાચ કોઈક કારણસર અપ્રશસ્ત કશાય કરવાના આવે અને અપ્રશસ્ત કશાય બંધાવશે પાપ, પણ એનો હેતુ છે ને એ સારો હોવાના કારણે, હેતુની અંદર સ્પષ્ટતા હોવાના કારણે, કોઈ ખામી નહીં હોવાના કારણે એને શું થશે તો કે આગળ જઈને નુકસાન નહીં કરે. અનુબંધો સારામાં સારા પડશે. એટલે સારા અનુબંધો સારામાં સારા પડશે. હેતુ સારો હોય તો બી પાપ બંધાવે, કારણ કે હેતુ ના ના, ભાવ ભાવ ખરાબ છે ને, ભાવ ખરાબ છે પણ હેતુ સારો છે. સાચું. ફોર એક્ઝામ્પલ કે તીર્થંકરો છે ને ભોગ ભોગવે છે સમજો, તો અમુક પ્રકારના જે છે ને રાગાદી જ્યારે સ્ફુરે તેને આપણે પ્રશસ્ત નહીં કહી શકાય. જે ભોગના રાગ છે ને, બરોબર છે, પણ છતાં પણ ત્યાં હેતુ સારો છે. સમજાય છે? કોઈકનું મન રાખવા કરે છે, ઔચિત્યનું પાલન કરવા કરે છે, માતા પિતાની ઈચ્છા આજ્ઞાનું પાલન કરવા કરે છે. આવા જે કંઈ પણ સારા હેતુઓ છે એમના મનમાં ગોઠવાયેલા છે. કેમ કે મહાગીતાર્થ દીર્ઘદ્રષ્ટા છે અને પાછા બધાનું હિત ઈચ્છે છે એવા છે. એટલે કદાચ હવે ત્યાં અપ્રશસ્ત કશાયો થતા હશે કે નહીં મને ખબર નહીં, પણ કદાચ થાય અને સંભાવના રહે છે કે ભાઈ કદાચ થતા હોય, તો એ થતા હોવા છતાં પણ ત્યાં હેતુ કેવો છે? મોસ્ટ ઓફ તો કેવા એમના જીવનમાં પ્રશસ્ત કશાય છે. આવા કોઈ પ્રસંગો જેવા ક્યાંક બનતા હોય જેમાં અપ્રશસ્ત કશાય હોય છતાં પણ હેતુ તો એમનો પ્રશસ્ત જ હોય, શુભ હોય, આશય શુભ હોય. આશય શુભ હોય સર તો પછી પ્રશસ્ત જ હોય ને. તો પછી અપ્રશસ્ત ભાવ અને પ્રશસ્ત હેતુ હોય એવો શું એક્ઝામ્પલ? એ તો આપ્યો. સર પત્ની પ્લીઝ સાથે એકવાર ભોગ જયારે ભોગવે છે ત્યારે હેતુ સારો છે કે ભાઈ જે છે ને એનું મન રાખવા માટે કર્યું, માતા પિતાની પણ ઈચ્છા હતી કે સંતાન થાય એના માટે કર્યું, ખાનદાનને પણ જે છે ને સારો એવો સપૂત મળે, એવા જે કંઈ પણ હેતુઓ હોય, બરોબર છે, ભગવાનને એ ક્લિયર હોય. હું નક્કી કરવા વાળો કોઈ નથી કે ભગવાન કયા હેતુથી કરે છે, પણ સારા હેતુથી કરતા હોય, બરોબર છે. આવા કોઈ પણ જે હેતુ હોય એ સારા હેતુ હોય, તો એ સારા હેતુ હોવાના કારણે, હેતુ સારો હોવાના કારણે હેતુ શુભ છે, હેતુ પ્રશસ્ત છે. પણ જ્યારે ભોગ ભોગવવાનું આવે ત્યારે ભોગવવા માટે જે રાગ સુરાયમાન કરવું પડે ને, હવે સમજી આવે છે, બરાબર. હા, જે ગમો પેદા કરવો પડે ત્યારે, આમ તો એવો ગમો એમને છે નહીં, ત્યારે પેદા કરવો પડે. એમના માટે ડિફિકલ્ટ છે. આપણા માટે જે ઈઝી છે ને, સહજ છે ને, એમના માટે ડિફિકલ્ટ છે, કેમ કે મહાવૈરાગી છે. એટલે ત્યારે રાગનો ભાવ પેદા કરવો પડે. કદાચ એવું થતું હશે. હવે જો છે ને આનું કઈ લાંબુ વર્ણન કે મેં સાંભળ્યું નથી, આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું. કેમ કે એના વગર જે છે ને શરીરમાંથી શું કહેવાય કે વીર્ય સ્ફુરણ થવું કે બધું જે છે ને આખી પ્રોસેસ એ રાગ વગર નહીં થતી હોય કદાચ, એવું મને લાગે. બરાબર છે? તો એ જે રાગ છે ભોગ માટેનો, એ જે પેદા કરે એ તો અપ્રશસ્ત જ ગણાય ને. હા સર. એ વાત છે. ચાલો આગળ. આ દ્રષ્ટિવાળા જીવો હંમેશા શુદ્ધ ઉપયોગમાં જ રમતા હોય છે. બરાબર છે? એટલે એમના ઉપયોગમાં શુદ્ધિનું લક્ષ્ય હોય, બની શકે એટલી વધારે શુદ્ધિ કરતા હોય. એમનો ઇન્ટરેસ્ટ આખે આખો કેમાં છે તો કે આત્માના શુદ્ધ ગુણોમાં જ છે.
અને માટે એની સાથે જોડાયેલા છે, એટલે હંમેશા એમનો ઉપયોગ શુદ્ધિ સાથે તો જોડાયેલો છે. એટલે શુદ્ધ ઉપયોગમાં જ રમતા હોય. રમવું, રમણતા કરવી એ પણ એક પ્રશસ્ત ભાવ જ છે, કેમ કે આત્મા પ્રત્યેના રાગમાંથી પેદા થયેલો છે. અને માટે એમના જે કંઈ પણ કષાયો થશે ને એ પણ કેવા થશે તો કે પ્રશસ્ત થશે. બરોબર છે. ક્યારેક અપ્રશસ્ત કષાય આવું જે મેં એક્ઝામ્પલ આપ્યું ત્યારે થાય, અને એ પણ જે છે ને જાણી જોઈને પેદા કરવા પડે. તો તેમને અપ્રશસ્ત કષાયનો આમ તો કેવું છે કે અંશ માત્રનો પણ અભાવ છે. બરોબર છે. કેમ કે આવા પ્રસંગો જીવનમાં બને કેટલા, અને એમાં પણ એમને જે છે ને એ રાગ કદાચ કરવો પડે તો એ રાગમાં એમને જે છે ને રાગ નથી કે એમાં એને ઇન્ટરેસ્ટ નથી. એટલે એમનું જીવન કહી શકાય કે સંપૂર્ણ કેવું છે કે પ્રશસ્ત કષાયમય છે. અંગત રાગ દ્વેષ તો એમને હોતા જ નથી. કોઈ પ્રત્યે પર્સનલ જે છે ને દ્વેષ થયો કે જે છે ને આ તો મારું જે છે ને અહિત ઈચ્છે છે, ખબર પડી જાય, બોલો આપણી સામે જે ઘણા વખાણ કરતો, જે છે ને ઘણી સેવાઓ કરતો હોય, અને પછી કોઈક સાથે એ વાત કરતો હોય કે જે છે ને આ તો આવો જ છે તેવો જ છે, અને આપણે સાંભળી ગયા, આપણી સામે નથી કીધું, સાંભળી ગયા, તો આપણા મનમાં શું થાય હે કે આ તો જે છે ને ધોકેબાજ છે. સામે જે છે ને કેવું વર્તન કરે છે, પાછળથી એના જે છે ને મનમાં કેવું છે. પણ આવું બધું પણ જીવનમાં એમને બને તો પણ છે ને, તો જનરલી બનતું હોતું નથી. છતાં પણ પરમાત્માના પણ દ્વેષીઓ હોઈ શકે છે. તો એવા દ્વેષી હોય અને એમને ખબર પડે તો એ પરમાત્માને ફરક ન પડે. એમને સામેવાળા પ્રત્યે પણ દ્વેષ ના આવે, પણ ઉલટાનું એને લાગે કે બિચારો અંધકારમાં છે, બિચારો અસત્યમાં છે, બિચારો જે છે ને ક્રોધથી જે છે ને ધમધમે છે, બિચારો કર્મને વશ છે, જે છે ને કેવું એનામાં ભારે કર્મીપણું હશે કે અયોગ્યતા હશે કે જેના કારણે ઉચિત આચરણને પણ એ ઓળખી શકતો નથી, હિતકારી વ્યક્તિને પણ ઓળખી શકતો નથી. હવે આવું બધું જે છે ને ભગવાન ના મગજમાં હોય તો એને એના ઉપર જે છે ને દ્વેષ આવે કે દયા આવે? હે બિચારાની જે છે ને દુર્ગતિ થશે, આ તો જે છે ને બિચારો રખડી પડશે, દુઃખી થશે. તો આ બધું છે પાપ બાંધે છે, એના કારણે દુઃખી થશે. તો આ બધા જે ભાવો પરમાત્માને એટલે એમની સૂઝ જ છે કે જે છે ને દેખાય, એનું એક્સરે જ દેખાય કે ભાઈ અંદરથી બિચારો આખો બરબાદ થઈ રહ્યો છે. એને જોઈને પરમાત્માની કરુણા કે દયાના ભાવ ઉભરાય. મૈત્રી તો આખા જગત સાથે એમની અકબંધ છે. અને એ જ રીતે અંગત રાગ પણ જે છે ને કે મારી માં, મારા પિતા કે મારો ભાઈ, એવું જે છે ને પક્ષપાત નથી હોતું. આપણે ત્યાં હોય ને ડિસ્ટિંક્શન કે ભાઈ કે જેટલી સાર સંભાળ આપણે ઘરના લોકોની રાખીએ એટલી બીજાની ન રાખીએ, કાં તો પોતાના મિત્રો હોય એની રાખીએ અને બીજાને આપણે પરાયા સમજીએ, એવું કઈ છે જ નહીં. ખ્યાલ આવે છે? કોઈ જીવો પ્રત્યે ભેદભાવ, આવો ભેદભાવ છે નહીં મારા પરાયાનો. બધા જ ભગવાનને પોતાના છે, અને કાં તો બધા જ ભગવાનના પર છે. બેના એંગલ જુદા છે, પણ પેલું આ મારા ને આ પરાયા એવું છે જ નહીં. ખાલી એટલું છે કે જે ઉપકારી હોય અને જેની સાથે લોહીના સંબંધ હોય, અને દુનિયામાં લોકો આપણને જેના ભાઈ બહેન તરીકે ઓળખતા હોય, તો એમાં જયારે વ્યવહાર કરવાનો આવે ત્યારે વ્યવહારમાં અમુક ડિસ્ટિંક્શન દેખાય કે ભાઈ જે છે ને ભાઈઓ સાથે વાતો કરે છે, ભાઈને ટાઈમ આપે છે, કે આખા ગામને આ રીતે ટાઈમ ન આપે. કેમ કે લોકો એમને કઈ નજરથી જોઈએ છે કે આ એમના ભાઈઓ છે, અને ભાઈઓને પણ એક્સપેક્ટેશન શું હોય કે આપણા ભાઈ છે તો આપણને ટાઈમ આપવો જોઈએ. તો ત્યાં ઔચિત્ય ખાતર જે છે ને વર્તનની અંદર એમાં ભેદભાવ દેખાય, બરોબર છે. પણ છતાં પણ આખે આખું આચરણ પણ બહુ સારી રીતે પાડે કે જેથી કરીને બધાને સંતોષ થાય. હા, ખાલી એટલું છે કે મેક્સિમમ સંતોષ આપવાનો પ્રયત્ન કરે છતાં પણ બધાને સંતોષ ન થાય, તો એમાં જે છે ને એ તો એક મર્યાદા આવી જાય ને. જેમ બધાની ઈચ્છા થાય કે આપણે મોદીને મળીએ તો મળી શકે છે, એ રીતના ભગવાન પણ જે છે ને બધાને ઈચ્છા હોય કે આપણી સાથે બેસે વાતો કરે, એવું ના થઈ શકે. અને બધા સમજે કે ભાઈ જે છે ને એ નજીકના લોકો હોય એની સાથે એને વધારે સમય આપે એવું બને. હા, પ્રજાને બિલકુલ સમય ના આપે એવું પણ ના હોય, અને સાવ પ્રજાની સાથે સાથે રહે એવું પણ ના હોય. જ્યાં જ્યાં જે પાલન કરવાનું આવે એ વ્યવસ્થિત પાલન કરે.
અને બાકી મનની અંદર તો બધા જ જીવો પ્રત્યે એ મૈત્રીનો ભાવ કેવો છે તો કે સરખો છે. એટલે કીધું ને પર્સનલ અંગત રાગ દ્વેષ નથી. કેવી છે ને ભગવાનની પર્સનાલિટી. ને ખાલી ભગવાનની નહીં, કાંતા દ્રષ્ટિમાં જે જીવો રહેલા બધાનું મન આવું સુંદર હોય છે. ચલો આજે રાખીએ હવે. ચલો હજી આગળ છે આમાં લાંબુ ચાલશે, આગળ જોશું. જનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.